આમ તો લોકશાહીના મૂલ્યોના પુઠ્ઠા નીકળી રહ્યા છે, એટલે કે હનન થઈ રહ્યું છે। અમદાવાદ બાદ હવે નડિયાદના દ્રશ્યો દેખાડીએ, કેમ કે પોસ્ટલ બેલેટથી થયેલા મતદાનમાં અહીં પણ ગંભીર આક્ષેપ લાગ્યા। સરકારી કર્મચારીઓ માટે જે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું તેમાં ગંભીર બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનના દ્રશ્યો સામે આવ્યા। નડિયાદના સરદાર ભવનના દ્રશ્યો છે, જ્યાં બધી પ્રક્રિયા થઈ। પણ આશ્ચર્યજનક બાબત એ છે કે અહીંયા મતદાન માટે પુઠ્ઠાની મતપેટી રાખવામાં આવી, એ પણ સીલ વગરની। નીકળી ગયા ને પુઠ્ઠા? આ સવાલ ત્યાંના ઉમેદવાર કરી રહ્યા છે। સીલ વગરની મતપેટીનો ઉપયોગ સુરક્ષા અને ગોપનીયતા સામે ગંભીર સવાલ ઊભા કરે છે। આ સિવાય પ્રક્રિયા દરમિયાન જવાબદાર ચૂંટણી અધિકારી ઘટના સ્થળે હાજર ન હતા તેવા પણ આક્ષેપ છે, જેના કારણે સમગ્ર મતદાન પ્રક્રિયા રામ ભરોસે જોવા મળી। ભાજપ સાથે સંકળાયેલા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગર ચૂંટણીના નોડલ અધિકારી તરીકે ફરજ ઓફિસમાં બજાવી રહ્યા હતા। તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા। ભાજપના સક્રિય તેઓ કાર્યકર છે, સાથે જ સરકારી ઓફિસર તરીકે કામગીરી બજાવતા હોવાના પણ ગંભીર આક્ષેપ થયા છે। તમે આપ જોઈ રહ્યા છો, આખા ભારત દેશની અંદર મતપેટી આવી પુઠ્ઠાની નથી, એટલે મારે ઇલેક્શન કમિશનર અને પ્રણવ સાગરજીને ધન્યવાદ આપવા છે કે જેમને આવી મતપેટી એમને ઊભી કરેલી છે। હવે આ મતપેટીની અંદર તમે જોતા આખી પુઠ્ઠાની મતપેટી એમને ઊભી કરેલી છે। મતકુટીર તમને બતાવું, મતકુટીરની અંદર તમે જુઓ, મતકુટીરની અંદર મત આપવા માટેનો અધિકાર હોય, જે મત આપવા માટે જે મતકુટીર બનાવેલી જે છે એમને સાહેબ એમણે કીધું કે ભાઈ બધું ત્યાંનું ત્યાં છે, એમનું એમ જ છે। તો આ મતકુટીરની અંદર કશું દેખાતું નથી સાહેબ। નહીં, મતપેટીનો એ કંઈ અમે જે કંઈ છે એમની પાસે ખુલાસો બી માગીએ છીએ, શું કર્યું એમણે એ બી જવાબ માગીએ છીએ। ઉમેદવારે અમને અરજી આપેલી છે। થેન્ક યુ સર, આપનું